મિત્રો આ છે અમારું ચીનું મીનું માર્કેટમાં જજુ આવી ગયું પણ હમણાં છે ને પૂર્વ હમણાં કોમલબેન આવી ગયા તો કે આવ્યા હતા હન વ્લોગ ચાલુ કર્યો નહીં પછી વ્લોગ ક્યાં હમણાં બનાવવાનો ટાઈમ મળે બાયુને ખાસિયત હોય ગમે ત્યાં ઊભી ઊભી વાતું જ કરતી કાં વાતું કરજો ઠામ બે મૂકી દીધા એટલે વાતો કરવા વધી ગઈ બે કાં એવી બધી વાતો કરતી અમારે છે ને બે નવા વેપારીઓ આવ્યા એક અમારા લક્ષ્મીમાં વેપારી બેન એક અમારા સંજયભાઈ જોવાય હા જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને ભાઈ વ્લોગ શરૂઆત કરી છે સવારના પોરમાં પૂર્ણ 8 વાગ્યા પણ સવારના પોરમાં હમણાં કોમલબેન આવી ગયા તો કે આવ્યા હતા હન ને વ્લોગ ચાલુ કર્યો નહીં પછી વ્લોગ ક્યાં હમણાં બનાવવાનો ટાઈમ મળે એમાં કોમલબેન આવે ને ભેહું ભાઈ મારે ભેહું છે આવી કામ મારે સ્પેશિયલ કામ છે આવી ભેંસ છે તમારે જો આવી જોઈ લો કેમ છે બાકી ભેંસ હા એમ કે હાલો હાલો કઈ હજી એકવાર તો પલટી ગઈ કે તમારી ખાવાની નથી હવે કાંઈ એક બુકડો ભરતી જાય સહી જોઈ હતી હેલો ગાઈસ મેરા નામ હે શિબલી આ તો આખું મારે કોણ રોકાણ છે કોઈ જવાનું બસ મૂકી જાય હજી વાર છે તમારું ટ્રેક્ટર થઈ ગયું ટ્રેક્ટર મોહિત લઈને વહી ગયો હવે મોહિત ને હે ને ભાઈ ઘઉંનું વાવતર કરવાનું છે તો આપણું ટ્રેક્ટર લઈને ગયો હવાના પોરમાં 6 વાગે ઉઠી સાવી ક્યાં ગઈ ટ્રેક્ટર એવું હતું ભાઈ તમે છે ને કોમલબેન હોઈ જવાનું છે પાછા કઈ આવે હા દહક દે રોકાય હા મને તો લાકડી તારાથી મોટી ચામ સીધી રાખી તો જો હા યાર હા લખવાની હાઈટ જો ખાલી એટલી કશ 4 ફૂટ 4 ઇંચ હા આવજો તો કેમ છે બાકી કઈ વાંધો નહીં હાલો ભાઈ આપણે છે ને વાડીએ જઈને લખી મને ભેહું પાવા દે ભાઈ રાખો હવે કાલ પરમદીનો વ્લોગ હશે ને કે આજનો વ્લોગ હશે મને આખું ભેહું બતાવી આખી વેચી નાખ્યું કેટલું છે ને એ બતાવી દે હા હવે વેચી નાખવાનું છે બધી વેચીને કે હા કઈ વાંધો ના હાલો ભાઈ તો મિત્રો હું ગયો તો મારા સસરાના ઘરે તમે આપણા ઘરે જાઉં ભાઈ વચમાં બ્રેક લીધો વ્લોગ બનાવતા ભૂલી ગયો તો રેડી ઓકે ઘરે જવાની ખુશી છે કે પહેલી વાર ખુશી છે બાકી તો બાપા અહીંયા જવાની ખુશી હોય હા પાડવી પડે હા અત્યારે અમે માંગરોળ છે ભાઈ માંગરોળ ને ભાઈ નારિયેરી છે ને જાણે કે મિની ગોવા છે ટૂંકમાં આપણો એરિયો બધી આવી જાય એવું નહીં કે માંગરોળ આ છે ને ભાઈ માંગરોળથી લઈને ચોરવાડ સુધી તો કહેવાય કે લીલી નાખેરી નકરી નારિયેરી જો કેમ છે અને જો દી હાથમાં અમે કડે છે ને ભાઈ માંગરોળથી આગળ નીકળી ગયા હાલો તમે જાય સીધા ઘરે હા ભાઈ સાને કડા ઉતરી ગયો અમે ચા પી લી કાલમાં અમારા ભૂરી જો વાયડી થઈ બે ભૂરી હાય લઈ લે હાલ એમ ભૂરે મુત તાતા સી યુ હાલો ભાઈ ચા પી લે મિત્રો આ છે અમારું ચીનું મીનું માર્કેટમાં જજુ આવી ગયું પણ હમણાં છે ને દીકરીનું બહુ છે બી જાય બહુ બીજી નથી બી ખબર તો રસોડાના આને પર આવે ને એટલે એ બી કારણ કે માથે પોતાના ઘા થાય ઓલી છે ને એના બાપા અહીંયા કોઈ મીંદડા રસ્તે આવવાનું દે અમને મીંદડા અને ભાઈ કૂતરા બહુ વાલે અમારે અમારે જોયું એ મીંદડા છે ને અહીં પૂગે તો બીવા મંડી જાય તું નથી ત્યાં આ બધીમાં ફરતા હતા મજા આવતી હતી હવે નહીં આવે અહીં પૂગો તો જ ભાગી ગયું એ ભાઈ છે ને આપણે હોઈ જાય ને પછી ઘરમાં ફટા સુધી બોલાવે બારમાં ખોલવા સારું તે ભાઈ આ છે ને મીંદડા બહુ સારા છે બિચારી ઘાઈ લાગે પછી એમ તો કરે ને એવું છે બધી બાકી શું કે ડાયરો મજામાં તમારા ગામમાં ઠંડી પડતી હતી શરૂઆત હતી સરસ આ 11 મહિનો છે ને કા હા તો 12મા મહિનાની 10 તારીખ ગોવા આવી હવે નો આવે 12મા મહિનાની 14 તારીખે હું ગોવા જતો ને હું તો કાલે બેઠો તો ઓછું નહોતું આવ્યું પછી મને ખબર પડી ફોટો આવ્યો ને ત્યાં પછી આનું મોઢું જોયું હતું બાકી મેં જોયું જ નહોતું કાંઈ વાંધો નહીં છેતરાઈ ગયું બીજું શું થાય મિત્રો બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને સવારના પરમાં આપણે જવાનું છે ટ્રેક્ટર ધોવરાવા બાયુને ખાસિયત હોય ગમે ત્યાં ઊભી વાતું જ કરતી કાં વાતું કરજો ઠામ બે મૂકી દીધા એટલે વાતો કરવા વધી ગઈ બે કાં એવી બધી વાતો કરતી હા તમે બે ને બધી બાઈ નોટિસ શું કરતા હોય કેડે ઊભીની વાતો કરવા માંડી કામમાં બધું મૂકી દીધી તો વાતોમાં શું હોય મોદીની મિટિંગ આવતી હોય ને તો અહીંયા ભાઈ આવી સરસા તો નહીં થતી હોય એવી રીતે બાઈ ત્યાં ભાઈ મિટિંગમાં સરસા થતી હોય બે વાતું કરતી તો કંઈ જોતા હતા પણ કાંઈ વાંધો નહીં તો બાઈ એના તો હોય જ એવી સિસ્ટમ
એમ કે એમાં સિસ્ટમ થોડી હિંગ થતી હોય, આગા પાછી જતી હોય. અને આપણે અત્યારે જવાનું છે ભાઈ આપણું ટ્રેક્ટર ધોરાવા. પેલું વાહેલું પડ્યું ઝીંકું નહીં બધા. આમાં કેમ કે એને ખાતર વારીને છે ને ટ્રેક્ટરમાં કાઢો તમે જો. હાલો તો ટ્રેક્ટર છે ને ભાઈ સર્વિસમાં મૂકતા એ બાજુના ગામમાં. ટ્રેક્ટર ભાઈ સર્વિસમાં મૂકીને આપણે આવી જશે આપણી વાડી. અને અહીંયા છે ને આપણે જુવાર એવી જો દેખાતી તો ઉગી ઝીણી ઝીણી ઉગી, તડકામાં નથી દેખાતી. જુવાર વાવી દીધી હતી 5 વીઘા તો ઉગી ગઈ હતી, વાંધો નથી. હવે એમાં 3 4 પાણી પાહું એટલે થઈ જાય કમ્પ્લીટ. ટૂંકમાં ડુંડા આવવાનું થાય ને કે અવાજ નાખવા. હવે આપણે મર્સિડીઝ વારી લે જી વેગન. આને અમે સર્વિસ કરાવી જો લીધી હતી 3 વાર ધોવરાવી હતી. વરો થઈ ગયા 8 હજી ધોવરાવી ના ધોવરામાં ગારો. નવે ગાડી ખાલી 2 વાર ધોવરાવી, હજી હું કીધું ધોવરાવી. હવે એક આધી દીમાં ધોઈ નથી હળી જાય. ભાઈ અમારે છે ને 2 નવા વેપારીઓ આવ્યા. એક અમારા લખીમાં વેપારી બન્યા, એક અમારા સંજયભાઈ જોવાય વેપારી જોવે તણે. આમાં ડેમેજની બધી વાત કરવું જોઈએ ને, આમાં ડેમેજ તો જોતો જ નહીં હો. હા યાર્ડમાં બધા એમ કે યાર્ડમાં એ કહે છે ને કે માંડવી આપણે દઈએ ને આપણે ટૂંકમાંથી લખાવી ગયું હોય ને કે ભાઈ અમારા ખેતરમાં વહી ગયું તો કે પૈસા નથી આવે. શું કહીશું હા એ વયા જા તો મરીએ સરકારને શું લેવા દેવા તો એક ખેડૂત મરીએ સરકારને કંઈ ફેર ન પડો. અહીંયા સરકાર આંધળી છે. ખેડૂત કદાચ ખેડૂતને એક પરિવારનો મરીએ ને ખબર ન હોય પણ એને કાંઈ પેટમાં ન મળે. એના માણસો મળીએ તો ખબર જ પડે. હા એમાં છે બધી. હા એવું છે બધી ભાઈ એમાં. તો અમે છે ને અહીંયા મશીનમાં જોઉં છું ચેક કરે કેટલો ડેમેજ નીકળે જોઈએ અમે. હાલ અમારા હિનુબેન ને ભૂરીબેન ને જાય લગ્નમાં માલ ચીંજવા. હા ભાઈ માવાનું શૂટિંગ કરે 2 માવા લઈ લઈએ. ભૂરી તાર લગ્નમાં જવાનું છે? કેમાં જવાનું છે? આમાં નહીં ભૂરી નથી જવાનું. હાલો હિનુબેન આવી જાઓ હો પાછા વહેલા રેડી. હાલો ભાઈ લગ્નમાં જઈ આવે ને હું બધા ખબર હશે. સંજયભાઈ માવો ખાવો ને એમાં તો ખાઈ લો. હું કઈ મોજ કરો એ ઘેરો ફોટો નો લેતો કઈ હું કઈ બી નહીં જાઉં. હા ઘેરાને લેતો કે બી નહીં જાઉં. જો આ બાજુ દિવાળી કરતા બાજુ બહુ આગળ 2 મિનિંગ થાય એમાં. બાજુ 2 રીતે દિવાળી કરી નાખે તો કઈ વાંધો નહીં. એ જો પાછો ઘેરો લીધો. હાલો હવે ભાગવા દે. આ સંજયભાઈની લગ્નમાં ગયા તે એ નથી આવી છે મોડા કારણ કે દાંડિયા રાસની હા કાંઈ આજે દાંડિયા રાસની છે ને એટલે એ ગયા માલજીની પાસે તાલાળા સાઈડ આવ્યું ને એ સાઈડ તો એ મોડા આવવાના છે. અમે 3 4 જણા છે ખાલી ઘરે. મારે જમીન જવાનું છે વાડીએ બધા અત્યારે બાકી છે ને પાવા. બાકી અમે તો છે ને કાલેથી રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જાય કેમ કે કાલેથી કામ બધું પૂરું. કાલે ઘાર દેવાનું છે. દરરોજ નથી બોલતો એમ આજ જ બોલવું. દરરોજ બોલતો તો એને કામ પૂરું થઈ જાય નહોતું પણ હવે કાલેથી હાવ પૂરું. ખાલી ધાર દેવાનું છે તો નોર્મલ કામ તો આપણે રેગ્યુલર હોય. તો અમે કાલેથી રેગ્યુલર બ્લોગ આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો ન કરો તો SK ગુજરાતી બ્લોગ SK કિસાન હેલ્પ બંને આપણી આઈડી છે તેમાં પણ ફોલો કરતા આવજો. અને હા સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ. બાય બાય.